નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। ગુજરાતમાં અત્યારે એક જ ચાલે, ગોપાલ ઇટાલિયા અને વિસાવદર ભેસાણ। સોશિયલ મીડિયાની અંદર તમે જુઓ તો 99% તમને વિસાવદરના સમાચાર જોવા મળશે, ભેસાણના સમાચાર જોવા મળશે, ગોપાલ ઇટાલિયાનું ભાષણ તમને સાંભળવા મળશે। ત્યારે જે રીતે વિસાવદર ભેસાણ તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલે જે કૌભાંડો કર્યા છે, બેંકની અંદર 20-20 લાખ રૂપિયા લઈ અને લોકોની ભરતી કરી છે, યાર્ડમાં, બેંકોમાં, આવું ન્યૂઝપેપરમાં પણ આવ્યું છે। ત્યારે આ વાતને લઈને ગોપાલ ઇટાલિયા ભાષણ કરતા હતા। હવે એ ચાલુ ભાષણે થયું હું, એક ખેડૂત અચાનક ઊભો થયો। હવે અચાનક ખેડૂત ઊભો થયો અને જે રીતે ગોપાલ ઇટાલિયા વાત કરતા હતા કે એ સરકારી મંડળીમાં કિરીટ પટેલે આટલું કૌભાંડ કર્યું, માર્કેટ યાર્ડમાં આટલું કૌભાંડ કર્યું, લોકોની ઉપર મંડળીનો બોજો નાખી દીધો, એમના મળતિયાઓએ પૈસા ઉપાડી લીધા અને ખેડૂતોને ફસાવી દીધા, આવી બધી વાત કરતા હતા। એમાં અચાનક એક ખેડૂત ઊભો થયો, ગોપાલ ઇટાલિયા રાતમાં માયક લઈ લીધું। હવે માયક લઈ લીધું એટલે થોડી વાર તો હું વિચારવા પડી ગયો કે ગોપાલ ઇટાલિયન ભાષણ કરવાનું ના પાડે કોણ, અને ત્યાર પછી એક ખેડૂત ભાષણ કરવા ચાલુ કર્યું અને એ ખેડૂત શું બોલ્યા છે દોસ્તો, સાંભળીને તમે ચોંકી જવાના છો। તમને એમ થશે કે ગોપાલ ઇટાલિયા જે ભાષણની અંદર રોજે રોજ આપણને કહે છે કે ભાઈ કિરીટ પટેલે સહકારી બેંકની અંદર, માર્કેટ યાર્ડમાં જેટલા ગપલા કર્યા છે એ બધા હાસા છે, કારણ કે એ ગામના ખેડૂતો બોલે છે। અને આજે તો એ ખેડૂતો હિંમત કરી માયકની અંદર બોલી ગયા। આવી રીતે દરેક ખેડૂત જાગૃત બનશે તો જ આ ભારતીય જનતા પાર્ટીને તમે મુંહતોડ જવાબ આપી શકશો। સાંભળો તમે એ સમગ્ર વિડીયો। ગોપાલ ઇટાલિયા ભાષણ કરતા હતા ને, હાથમાંથી માયક ઝાલી લીધું, ત્યાર પછી ખેડૂત હું બોલ્યા પહોંચ્યા જ નથી તો ઉઘરાણી ખેડૂત પાસે શું કામ? ઉઘરાણીની નોટિસો ગામડે ગામડે પધરાવી દીધી છે। પૈસા તમારા મંત્રી ખાઈ ગયા છે તો મંત્રીની મિલકત આજ દિવસ સુધી જપ્ત કેમ નથી કરી? કરોડો રૂપિયા મંડળીના મંત્રી, બેંકના ચેરમેન અને બેંકના કરતા હર્તાઓ ખાઈ ગયા, એની એક નૈયા પાચ્યાની મિલકત પણ કબજે લેવામાં નથી આવી આજ દિવસ સુધી। તમારી પાસેથી માગે છે, ખેડૂત પાસેથી પૈસા માગે છે કે લાવો પૈસા બેંકના ભરો। જે પૈસા હાથમાં જ નથી આવ્યા એ પૈસા દેવાના શું કામ? અને લઈ ગયો છે એને કોઈ પૂછવા વાળું નથી। મંડળીના મંત્રી તો આજે તે ભાજપના ખોળામાં બેસીને બિંદાસ ફરે છે અને ગામના માણસોએ દવા પી જવી પડી। આત્મહત્યા તો એને કરી છે, કિરીટ પટેલે ક્યાં દવા પીવાની જરૂર છે? દવા તો આ ગામના માણસો પી ગયા છે। દવા તો એને પીવાની જરૂર નથી, ગામ પી ગયું દવા। 2 જણા ગુજરી ગયા આ મંડળીના કૌભાંડમાં। ને ભાઈ તમે આ વખતે કરો ચૂંટણીમાં વ્યવસ્થિત મતદાન, પછી હું કહીશ ને જે કહેવા જેવું હશે બધું। હું દવા પી જાઉં કે ઝેર પી જઈશ, ભાષણમાં સારું લાગે। વાંદરવડ ગામમાં એક ભાઈ દવા પી ગયા, તમારા ગામમાં એક ભાઈ આત્મહત્યા કરી લીધી, 2 વ્યક્તિ આત્મહત્યા કરી લીધી। એ પાપ કોનું છે? સવા બાપા સાવલિયા છે ને એને સહકારી મંડળી બાબતથી જે માનસિક અસર છે। અમારા ગામમાં અનિલભાઈ બસુભાઈ સેલડિયા, એને હાર્ટ એટેક આવ્યો હતો સહકારી મંડળી બાબતથી, અને થાપણમાં પૈસા મૂક્યા હતા તો એ મને કાયમ કહેતા કે હું આપડે દૂધની ડેરીએ દેવા જતા ને તો એ બેહતા, મને કાયમ પૂછતા કે ભાઈ આપડે મંડળીનું શું થાય, કઈક વકીલ ગોતો, કઈક પૈસાનું કઈક કરો। ડેલી સર્વિસ મને કહેતા। રમેશભાઈ પવનભાઈ આંબલિયા સાંજે કાયમ અમારા હસુભાઈ દુકાને બેહતા, એ કાયમ અમારી બેઠક જ ત્યાં હતી, એ કાયમ એ કહેતા અમને। એ ભાઈ ને 2 ને બોલો પ્રેશર એટેક હુમલો આવી ગયો હતો। આ ભાઈ ને એમ હતું, આ ભાઈ અમે બહુ મહેનત કરી આની, આ ભાઈ ને ચાલે તાત્કાલિક દવાખાને લઈ ગયા એટલે તાત્કાલિક સારવાર થઈ ગઈ। આ ભાઈ ને ફ્યુઝ જ ઉડી ગયો હતો। અમારે એ ભાઈ એક આવડું પડ્યું, અમારી જે ભાઈ ઓફ થઈ જાય એની બહેરો બિસકડા 11-12 દિવસ આવડા પડ્યા, એને કોઈ ન દેખાણું। અમારી બાજુ રોવાય એના આવડા દેખાણા, અમારી બાજુ રોવે એના આવડા ન દેખાણા। એટલે આને છે ને કિરીટ પટેલ હું સાથે ઠોકીને કહું છું, અસલ ખેડૂતના દીકરા હોય ને તો એને છે ને હરે ગયો
તમારા પૈસાનો ગમે સગા સમિતિમાં ફોન કરી કહી દીધો કે અમારા પૈસા ગયા છે ને એનો વોટ તમે નાખો, એને હરાવો કિરીટ પટેલને, એને જુનાગઢ જિલ્લામાં ત્યાં કાઢી નાખો. વિસાવદર તાલુકો, ભેસાણ તાલુકો અને જુનાગઢ ગ્રામ વિસ્તારના તમામ લોકોને હું કહું છું. મેં હોળી ગુનારે એને પ્રશ્ન કર્યો હતો, અમારા સહકારી મંડળીનો પ્રશ્ન તમે ઉકેલો. એ કે એનું કઈ ન થાય. એ ભૂપતિ કે આને 35 લાખનું ધિરાણ ઓલો સહકારીનો ઓલો ખાતર ગાયબ થઈ ગઈ છે, એનો તું ભેગો થઈને કેસ કરાવી છે. ઓલો ભૂપતભાઈને કેસ કરવા લઈ ચેરમેન પહોંચે છે, એ ધારે એ બધું કરી શકે. એટલે આપણા ગામના તમામ લોકોને કહું છું, અને તમે છે ને અમને ન્યાય આપો. એ તો કઈ તમારી વાત સાચી છે કે કિરીટ પટેલ ખોટા આહુડા પાડે તો હાચા આહુડા જેના પડ્યા હોય એને દુઃખ તો લાગે જ ને. આ ગામમાં જુનાગઢ જિલ્લા સહકારી બેંકના કૌભાંડના કારણે માણસ મરી ગયા છે. માણસ મરી ગયા, કૌભાંડ કર્યું ભાજપના માણસોએ જુનાગઢ જિલ્લા સહકારી બેંકે, અને માણસ આ ગામમાં મરી ગયા. એના ઘરવાળા નહીં રોતા હોય? કિરીટ પટેલ અત્યારે મગરના આંસુ પાડે છે. ભીડ આવી ગયા, બીક લાગી ગઈ, હારી જવાના છે એટલે રોવું આવ્યું. તો પહેલા આ બધા ખેડૂતોની વેદના નહોતી દેખાતી, અને હજુ દેખાતી હોય તો હજુ સરકારમાં ઈ જ છે, હજુ ભાજપની સરકાર છે, કેમ ન્યાય નિર્ણય નથી કરતા. એટલે મારી આપ સૌ દોસ્તોને વિનંતી છે કે દોસ્તો, આપણે સૌએ આજુબાજુના બધા ગામમાં જાગૃત બનીને, લોકોને ફોન કરીને, સંદેશો આપીને, સમાચાર આપીને બધાને એટલું કહેવાનું છે કે આ વખતે તક ચૂકવા જેવી નથી. આ વખતે તો આ વિડીયોને શેર પણ સાથે સાથે કરતા રહેજો. દરેક ખેડૂતો જાગૃત પણ બનજો. તમારા ગામમાં આ ભારતીય જનતા પાર્ટીની ગેંગ આવે એટલે એને સવાલ પૂછજો. જો આજે તમે સવાલ નહીં પૂછો તો જિંદગીમાં ક્યારેય તમે બોલી નહીં શકો. આ તમને સરસ મજાનો સુનહેરો અવસર મળ્યો છે, એટલે એમને સવાલ પૂછજો કે 30 વર્ષની અંદર તમે ખેડૂતો હક માટે શું કર્યું, ખેડૂતોના લાભ માટે તમે શું કર્યું. આ દરેક સવાલ તમે પૂછજો. જો એ તમને જવાબ નહીં આપી શકે, આ મને ભરોસો છે, કારણ કે 30 વર્ષની અંદર કામ જ નથી કર્યા, તમને હું જવાબ આપવાના? આખી ગેંગ ઉતારી છે લે. એક ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ આખી ગેંગ ઉતારી. એ તો તમે જોવો, 30 વર્ષની અંદર તમે કામ કર્યા હોત તો આ બધાને કામે ન લાગવું પડે. વિડીયોને વધુમાં વધુ શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો, અને આવા જ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલને આજે સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો. ધન્યવાદ.